ઓકે, આ ખ્યાલ આવ્યો. સ્લેબ વાઇઝ જીએસટી મેં આમાં 100 રૂપિયા નાખ્યા. હવે સોના હું 1001 કરું તો જીએસટી પર્સન્ટેજ ચેન્જ થઈ જાય. હવે અહીંયા 1501 નાખું તો ચેન્જ થઈ ગયા. હવે એને 100 નાખીશ. તો ચેન્જ થઈ જશે. આ રીતના આખું વર્ક કરે સ્લેબ વાઇઝ જીએસટી. સ્લેબ વાઇઝ જીએસટી અમાઉન્ટ ઉપર હોય અને રેટ ઉપર પણ હોય. અમાઉન્ટ ઉપર કેવી રીતના હોય, તમારે ટોટલ અમાઉન્ટ હોય, આઈટમ અમાઉન્ટ એના ઉપર લાગતું હોય એમ, અને રેટ ઉપર, આ બંને ઉપર થતું હોય. તો પેલા તમારે કસ્ટમર સાથે પ્રોપર જાણી લેવાનું કે કેના ઉપર લાગશે, અમાઉન્ટ ઉપર કે રેટ ઉપર. જો રેટ ઉપર લાગે તો નીચે તમારે રેટ વાઇઝ રાખવાનું, અમાઉન્ટ ઉપર લાગે તો અમાઉન્ટ વાઇઝ રાખવાનું. ખ્યાલ આવ્યો આ તમને? પછી આ ચેન્જ કરીએ, સપોઝ પહેલા રેટ વાઇઝ હોય તો પછી નવા amount નવા અમાઉન્ટ ઉપર થાય ત્યારે તમારે નવું ઓપન કરવાનું. એમાં પછી ડિફાઇન જીએસટી સ્લેબ કરવાનું, નવું ઓપન થઈ જશે 1 થી 1000, 1 થી અને 900. પછી HSN યા ISSN છે એ ડિફાઇન કરી દેવાનું એટલે આગળના પ્રોડક્ટમાં અપડેટ થઈ જાય. અને આમાં તમે કીધું કે સ્લેબ વાઇઝ માં આઈટમ કે બિલ વાઇઝ ગમે તે ચાલે, બરોબર? હા, એટલે પણ બિલ વાઇઝ હોય તો એમાં તમારે એ રીતના થવું જોઈએ, આઈટમ હોય તો એ રીતના એનું થવું જોઈએ કેલ્ક્યુલેશન. કારણ કે એ આઈટમ વાઇઝ તમે રાખો, રાઈટ? નહીં, સોરી, બિલ વાઇઝ રાખો તમે. બિલ વાઇઝમાં એને એક પ્રોડક્ટ 1000 રૂપિયાની લીધી હોય, બીજી પ્રોડક્ટ તમે 999 ની લ્યો, કે એક પ્રોડક્ટ તમે 1000 ઉપરની લ્યો તો એ ચેન્જ થઈ જાય. એટલે આઈટમ વાઇઝ હોય તો એ બેટર છે. બિલ વાઇઝ હોય ક્યારે બિલ વાઇઝ રાખવાનું કે એક જ પ્રોડક્ટ આવતી હોય તો. ઓકે ઓકે. આ મેં અમાઉન્ટ ઉપર રાખ્યું છે અત્યારે. ₹100 એવી અમાઉન્ટ તો 5% લાગ્યું. આને જ 1000 રૂપિયા 12%. અને 1500 રૂપિયા %28. સોરી, એમાં 12%.
18%. 2001 થી કર્યું હતું 2999. ઓકે, ખ્યાલ આવ્યો મોહિતભાઈ? રેટ વાઇઝ સ્લેબ વાઇઝ જીએસટી નો ખ્યાલ આવ્યું તમને? એની લિમિટેશન હા, ઓલું રેટ ઉપર હતું, આ અમાઉન્ટ ઉપર. જો મેં આમાં રેટ નથી નાખ્યો તો તોય ગણાનું જીએસટી. હવે જે ઓલી પ્રોડક્ટ છે એમાં રેટ વાઇઝ વાળીમાં હું ખાલી અમાઉન્ટ નાખીશ તો નહીં ગણાય. જો આ 0 છે, ખાલી અમાઉન્ટ જ મેં નાખી. ટૂંકમાં રેટ વાઇઝ હોય તો રેટ અમાઉન્ટ રેટની જે હોય ઈ ક્રોસ થાય તો લાગે, અને અમાઉન્ટ વાઇઝ હોય તો અમાઉન્ટ ની જે cross થાય તો લાગે. હા, ડન. Done. ઓકે, ઓમાં લાગશે રેટ વાઇઝ માં લાગશે, પણ ખોટો જીએસટી લાગશે. શું કામે? કારણ કે આપણે ડિફાઇન 18% તો બાય ડિફોલ્ટ કરેલો છે, તો 18% લઈ લેશે અમાઉન્ટ ઉપર. તમે ડાયરેક્ટ અમાઉન્ટ લખશો ને તો ન્યુ પ્રોડક્ટ એ હું ડાયરેક્ટ અમાઉન્ટ લખીશ ને એટલે એ પ્રમાણે થશે. ડન, ખ્યાલ આવી ગયો? મિરાલી મેડમ, તમને આમાં કઈ ક્વેશ્ચન છે સ્લેબ વાઇઝ જીએસટી માં? આની લિમિટેશન શું છે સ્લેબ વાઇઝ જીએસટી ની? લિમિટેશન હા, અમુકમાં સ્લેબ ન લખતો અમાઉન્ટમાં નહીં, મેં ચાલુ કર્યું હતું ત્યારે જ કીધું હતું. ઇન્ક્લુઝિવ જીએસટી નું ઇન્ક્લુઝિવ જીએસટી ઇન સેલ્સ રેટ ઈ સેટઅપ નહીં થાય જો સ્લેબ વાઇઝ જીએસટી યસ હશે તો. હા, લિમિટેશન છે એની. ઓકે, ખ્યાલ આવ્યો? હા સર, લખી લીધું. હા, યાદ રાખજો. ઓકે, એટલે ટૂંકમાં સોરી મનદીપભાઈ, હમ હા એટલે ઇન્ક્લુઝિવ તમે જે કીધું એ હશે તો આ સ્લેબ વાઇઝ જીએસટી થશે જ નહીં એમ કે છે? હમણાં એરર જે આવી હા, તમારે ઈ એવી રીતના છે. જો આ મેં ઇન્ક્લુઝિવ જીએસટી યસ કર્યું, ઇન્ક્લુઝિવ જીએસટી યસ કરીને સ્લેબ વાઇઝ જીએસટી યસ કરીશ. બે કેસમાં નહીં થાય. ઇન્ક્લુઝિવ હશે તો સ્લેબ વાઇઝ નહીં થાય, સ્લેબ વાઇઝ હશે તો ઇન્ક્લુઝિવ નહીં થાય. ડન. આ એની લિમિટેશન છે, કારણ કે આમાં રેટ ઉપરથી આપણે છે ને સ્લેબ લઈ આવી છીએ એટલે ખ્યાલ ના આવે કે આનું ઇન્ક્લુઝિવ કેવી રીતના કરવું. કારણ કે ઇન્ક્લુઝિવમાં પેલા પર્સન્ટેજ આવે જીએસટી ના, પછી આપણે રેટ એડ કરી અને રેટમાંથી એ જીએસટી માઇનસ થતું હોય અને પછી અમાઉન્ટ આવતી હોય. એના લીધે આમ પોસિબલ નથી. રીઝન આ છે. રીઝન તમને પૂછશે કસ્ટમર કે ભાઈ શું કામે, ત્યારે તમે કહી શકો કે રેટ પહેલા તમારે જીએસટી પર્સન્ટેજ આવી જાય અને રેટ પાછળથી તમે નાખો. ધારો કે તમે 1000 રૂપિયા નાખ્યા હોય તો એની અંદર જ આવી જતું હોય જીએસટી, તો તમારો રેટ અલગ કહેવાય. એના લીધે તમારા જીએસટી પર્સન્ટેજ પ્રોપર ના આવે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યું ને શું કામે એક્ઝેક્ટ? કારણ કે રીઝન પૂછશે. ઓકે, હવે આપણે આરસીએમ, આમાં આરસીએમ કોને કોને ખ્યાલ છે? આરસીએમ એટલે શું છે ને એની કેવી રીતના એન્ટ્રી થાય? રિવર્સ ચાર્જ મેકેનિઝમ. હા, ક્યારે લાગે અને શું કામે એનો યુઝ થાય? રિવર્સ ચાર્જ મેકેનિઝમ ત્યારે હોય કે જ્યારે સામેની પાર્ટી હોય ને એ ટેક્સેબલ પર્સન ન હોય, મતલબ કે ઈ જીએસટી ના લાગતું હોય, ત્યારે આપણે ખુદે જ આરસીએમ ઓન કરી અને છે ને ટેક્સ પે કરવાનું થાય. ઓકે,
કે મહિતભાઈ મુસભાઈ? સામેની પાર્ટી એટલે મતલબ સપ્લાયર કે સેલર બાયર? આપને બાયર હોય ને, બાયર તો ના આપને બાયર હોય તો આપની સામેની પાર્ટી સપ્લાયર થાય. તો એવું ફિક્સ નહીં ને સેલ્સમાં કે તો આ ના થાય ને, કેમ કે સપ્લાયર? રિવર્સ ચાર્જ મિકેનિઝમ હંમેશા સપ્લાયર ને ધ્યાનમાં રાખીને જ લેવાનું હોય, અને એવું ના હોય કે Yes. અનરજિસ્ટર્ડ પાર્ટી હોય. સામેવાળી પાર્ટી રજિસ્ટર હોય છતાંય આપને આરસીએમ ભરવાનું થતું હોય. શું કામે? કારણ કે એની સર્વિસ એક્ઝામ્પમાં આવતી હોય અથવા તો અંડર આરસીએમ આવતી હોય. ધારો કે વકીલ છે, એની ફીસ છે, એની ફીસ ને એ બધી જે કન્સલ્ટન્ટની બિલ ની બધી આરસીએમ ની અંદર આવે. વકીલ ખુદ રજીસ્ટર થઈને અને ઈ રિટર્ન ની ના ભરે, ઈ ગવર્મેન્ટ ને ના ભરે, એની બદલે જે એની સર્વિસ અવેલ કરતું હોય એને એના વતી પેમેન્ટ કરી દેવાનું જીએસટી નું, અને એની ક્રેડિટ એને જ લેવાની, જે પેમેન્ટ કરે એને. આરસીએમ સિમ્પલ કેના માટે છે કે તમારી સામેવાળી પાર્ટી આરસીએમ માં ફોલ ના થાય, એટલે જીએસટી ના અંડર ના આવતી હોય. ધારો કે ખેડૂત છે, એ લોકો જીએસટી માં ના આવે તો જી એની આગળથી પરચેસ કરતો હોય, એ પરચેસ કરવા વાળા એના વતી ટેક્સ ભરી દેવાનો ગવર્મેન્ટમાં અને એની ક્રેડિટ લઈ લેવાની એને જ. ધારો કે આ ટ્રાન્સપોર્ટર છે, ટ્રાન્સપોર્ટર તો ઘણા બધા હોય છે અને એને એક એકનું મેનેજ કરે તો બહુ લેન્ધી થઈ જાય પ્રોસેસ. તો એને શું ગવર્મેન્ટે શું કીધું કે તમારી જે લોકો તમારી સર્વિસ લે એને તમારા વતી ટેક્સ ભરી દેવાનું ને એને જ ક્રેડિટ મળી જશે. એટલે આરસીએમ કેના માટે છે કે જેની આગળથી તમે સર્વિસ લ્યો એના વતી તમારે ટેક્સ ભરવાનો, અને એ ટેક્સ ભરેલો હોય એની ક્રેડિટ તમને મળી જાય. ખ્યાલ આવ્યો? ઓકે સર, એક્ઝેક્ટલી સમજાઈ. એટલે કસ્ટમરે ટ્રાન્સપોર્ટર વતી ભરવાનો આરસીએમ, એવું થયું ને? હા, એટલે તમે ધારો કે બિઝનેસ કરતા હોય અને તમે જામનગર ટ્રાન્સપોર્ટની સર્વિસ અવેલ કરી, તો જામનગર ટ્રાન્સપોર્ટ વતી તમારે ટેક્સ ભરવાનો ગવર્મેન્ટમાં, અને એની તમને જ ક્રેડિટ મળી જશે, જે ટેક્સ ભર્યો છે એની. ખ્યાલ આવ્યો? એ અમુક ટ્રાન્સપોર્ટર જ હોય છે, અમુક મોટા ટ્રાન્સપોર્ટર હોય છે, એ લોકો ખુદનું રિટર્ન મેન્ટેન કરતા હોય, એમાં 12% લાગતું હોય અને આરસીએમ માં તમારે 5% હોય. એવી ઘણી બધી સર્વિસ છે. મેં ખાલી ટ્રાન્સપોર્ટરનું એક ઉદાહરણ લીધું છે, ટ્રાન્સપોર્ટેશનમાં આવે જ છે, પણ એવી ઘણી બધી સર્વિસ છે જેમાં આરસીએમ તમારે ભરવો પડતો હોય. જ્યારે સર્વિસ ટેક્સ હતો એ કેસમાં કેવું હતું, તમે આઉટ ઓફ કન્ટ્રીથી કંઈ પણ જાતની સર્વિસ અવેલ કરી હોય તો એમાં આરસીએમ તમારે ભરવાનો થતો. સોફ્ટવેર સર્વિસ કે વોટેવર તમે પરચેસ કરી હોય આઉટ ઓફ કન્ટ્રીથી ઇમ્પોર્ટ કરી હોય તો એના જે ફોરેનર હોય, ફોરેનર એન્ટિટી વતી તમારે ટેક્સ ભરી અને તમારે જેની ક્રેડિટ લેવાની થતી. આવું સર્વિસ ટેક્સમાં હતું, જે હવે જીએસટીમાં એને સેમ ઇમ્પ્લિમેન્ટ કર્યું, આરસીએમ મિકેનિઝમ. ખ્યાલ આવ્યો? ઓકે. એવું ફરજિયાત નથી કે આરસીએમ જેમાં ગણાશે એ સપ્લાયર રજિસ્ટર હોય કે અનરજિસ્ટર હોય. એ બંને હોઈ શકે, રજિસ્ટર હોઈ શકે અને અનરજિસ્ટર હોઈ શકે. ઓકે, ધારો કે હું આને ટ્રાન્સપોર્ટર ઓપન કરું, એ સપ્લાયરમાં હું રાખું. અનરજિસ્ટર છે આ. ઓકે, અને બીજો હું એક્સપેન્સ, ફ્રાઇટ એક્સપેન્સ એટલે કે ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ. આરસીએમ અમુક ને એવું હોય કે ભાઈ મારા આરસીએમ આવશે અને રેગ્યુલર જીએસટી વાળા બિલ આવશે ટ્રાન્સપોર્ટેશનના, તો એના બે અલગ અલગ ઓપન કરવાના એકાઉન્ટ, અને એક્સપેન્સમાં લેવાનું, એડમિનિસ્ટ્રેશનમાં ડાયરેક્ટ એક્સપેન્સ અથવા તો ઇનડાયરેક્ટ, એ તમારા ઉપર હોય, એ પાર્ટીના પૂછવાનું તમારે કેમાં રાખવાનું. જનરલી ડાયરેક્ટ એક્સપેન્સમાં. અને આરસીએમ વાળું અકાઉન્ટ હોય તો રિવર્સ ચાર્જ એપ્લિકેબલ બાય ડિફોલ્ટ સિલેક્ટ જ કરી દેવાનું. ઓકે, અને અહીંયા F3
goods 5% સિલેક્ટ કરી દેવાનું સેવ અહીંયા સિલેક્ટ કરી દેવાનું ઓકે આ રેગ્યુલર જ રાખવાનું આઈટીસી ક્લાસિફિકેશન સર્વિસ નાને સેવ કરી દેવાનું તમે બે રીતના એન્ટ્રી કરી શકો પરચેઝ માંથી પણ એન્ટ્રી કરી શકો અને સર્વિસ ઇનવોર્ડ માંથી કરી શકો હું તમને અત્યારે સર્વિસ ઇનવોર્ડ ની અંદર થી કેવી રીતના આરસીએમ ની એન્ટ્રી થાય એ હું તમને દેખાડું છું તમારે મને કાલે પરચેઝ માંથી કેવી રીતના થાય છે એ જણાવવાનું રહેશે જો આમાં મને શું કામે નથી સર્વિસ નું દેખાડતા જણાવો કોઈ ચલો કેમ કે કમ્પોઝિશન માં યસ એ છે ને એટલે નહીં મેં કમ્પોઝિશન માં તો નો છે કમ્પોઝિશન માં તો નો છે કારણ કે મેં કમ્પોઝિશન માં યસ એન્ડ નો અંદર પેલું કર્યું છે ને કંપની બંધ કર્યા સિવાય એટલે હવે અહીંયા મારે સ્વિચ યુઝર કરવાનું સિલેક્ટ કરીશ તો આવી ગયું જો કારણ કે કંપની બંધ કરીને ફરી વાર ચાલુ કરું હવે આરસીએમ ની હંમેશા એન્ટ્રી ઇનવર્ડ સર્વિસમાં જ થશે આઉટવર્ડ સર્વિસમાં નહીં થાય ડન તો હું અહીં એન્ટ્રી એક એડ કરું છું કોઈને ના સમજાય ક્વેશ્ચન કરજો ફોર આરસીએમ અને જીએસટી એપ્લિકેબલ હું નો રાખીશ આ સેવ હું કરી દઈશ અહીંયા એક જીએસટી રિપોર્ટ છે મારા રિવર્સ ચાર્જ રિપોર્ટ છે આવશે જો 5% ઉપરથી ગણાઈ ગયું અને જીએસટીઆર 3B માં તમને જોવા મળશે જો ખ્યાલ આવ્યો આરસીએમ ની એન્ટ્રી કેવી રીતના કરવાની હવે હું રજિસ્ટર પાર્ટી લઈ લઉં એક કસ્ટમર 1 માં હું ફ્રેટ મેં 1000 રૂપિયા લઈ સેવ આવી ગયું એવું ફરજિયાત નથી કે સામેવાળી પાર્ટી અનરજિસ્ટર જ હોવી જોઈએ આરસીએમ તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો થઈ ગયું અને કોઈ પણ અમાઉન્ટમાં તમારે આરસીએમ લગાડવું જ હોય તો જ્યારે અકાઉન્ટ બનાવો ત્યારે તમારે પેલું આરસીએમ રિક્વાયર્ડ નું ટીક લગાડી જ દેવાનું જેથી કંઈ પણ એન્ટ્રી કરશો એમાં તમારે લાગશે જો હું એ ટીક નહીં લગાડું તો એમાં એક દિવસની અંદર 5000 થી ઉપર ટોટલ જશે ને એ જ દિવસમાં જો હું નવું એક અકાઉન્ટ ઓપન કરું છું આરસીએમ ટુ કરી અને એક્સપેન્સ અને એક્સપેન્સમાં રાખું હું અહીંયા કઈ જો ટીક નથી કરતો ખાલી હું પર્સન્ટેજ સિલેક્ટ કરું છું આ પર્સન્ટેજ અહીંયા સિલેક્ટ કરેલા હશે તો જ તમારે અકાઉન્ટ નેમમાં તમને લિસ્ટમાં એ નામ દેખાડશે નકર ઈ નામ નહીં દેખાડે હવે મેં અહીંયા એક 6 છે ને હું અહીંયા 7-9 ની અંદર એન્ટ્રી કરું 7-9 માં
₹1000 કરું અને જીએસટી નો, હવે આમાં આરસીએમ લાગશે કે નહીં લાગે અમે ટીકે કરી દીધું. આમાં આરસીએમ લેશે કે નહીં લે? હાલો, હા સર, આમાં ના સમજાણું. આંટી કહી દો તમે. અગેન અમુક કેસમાં તમારે એવરી ડે 5000 થી ઉપર જશે ને તો જ તમારા આરસીએમ કેલ્ક્યુલેટ કરશે, અધરવાઇઝ આરસીએમ કેલ્ક્યુલેટ નહીં કરે. જો આ કેસમાં મેં ઓલું ગણ્યું, આમાં આરસીએમ નહીં કેલ્ક્યુલેટ કરે. મેં ઓલી એન્ટ્રી કરી, એ એન્ટ્રી આમાં આવી જ નહીં. J5 દેખાય છે આમાં? J5 ક્યાંય તમને? ના ઈ નો આવી. હવે $5000 ઉપર જશે તો જ ઈ આવશે. ડન. એટલે તમે તમારી રીતના મેં આ તમને દેખાડ્યું છે ઇનવર્ડ સર્વિસમાં. પરચેઝમાં તમે છે ને એન્ટ્રી કરી અને ચેક કરજો, અને કાલે હું તમને ક્વેશ્ચન પૂછીશ એમાંથી પરચેઝની અંદર કેવી રીતના તમે કર્યું છે, શું કર્યું છે એના માટે. ઓકે સર, જી. આમાં જ્યારે આપણે સેલિંગ કરીએ ત્યારે બિઝનેસ ટુ બિઝનેસ બી કોઈ એવો સેલર બાયર છે કે જે અનરજિસ્ટર્ડ છે, તો એમાં એપ્લિકેબલ થાય આ? ના, એમાં એક એપ્લિકેબલ ના થાય ને. તમે સેલ કરો છો કોઈને, રાઈટ? તો સેલ કરો છો તો તમારી ડ્યુટી એ છે કે તમારે જીએસટી એના ઉપર લગાડવાનો છે. સામેવાળી પાર્ટી અનરજિસ્ટર હોય કે રજિસ્ટર હોય, કારણ કે તમે જ્યારે દુકાન તમે ડીમાર્ટમાં જાઓ, ડીમાર્ટ ખુદ રજિસ્ટર છે, તમે અનરજિસ્ટર્ડ છો, તો એ જીએસટી વાળું જ બિલ આપે છે તમને. એમાં આરસીએમ ના આવે. આરસીએમ હંમેશા ક્યારે આવશે કે જ્યારે કોઈ પાસેથી તમે પરચેસ કરતા હશો, તમે ખુદ રજિસ્ટર પર્સન છો અને સામેવાળી પાર્ટી અનરજિસ્ટર છે, અથવા તો એની સર્વિસ આરસીએમ ની અંડર આવતી હોય, તો તમારે આરસીએમ લગાડવાનું હોય. અને જો અનરજિસ્ટર્ડ પાર્ટી આગળથી પરચેસ કરતા હોય તો અત્યારે પહેલા રૂલ એવો હતો કે તમારે આરસીએમ ગણવાનો હતો, હવે એવો રૂલ નથી. પણ જો સામેવાળી પાર્ટી એમ કે મારે લગાડવું છે, કસ્ટમરનો ફોન આવે તો તમારે એને સેટઅપ કરી દેવાનું. ઓકે. તમે તો રેગ્યુલર પરચેસ તો તમારી આગળ તમે રજિસ્ટર છો ને તમારી આગળ રેગ્યુલર પરચેસ કરતા હોય તો તમારે તો બિલ ટેક્સ વાળું જ બિલ આપવાનું હોય, જીએસટી નું. બરાબર. પછી કસ્ટમર હોય કે બિઝનેસ ટુ બિઝનેસ હોય? હા, B2B હોય, તમારે ટેક્સ ઓલું જીએસટી વાળું જ બિલ આપવું. તમે જ્યારે પરચેસ કરતા હોય ઈ કેસમાં આરસીએમ લાગે, સેલ્સ વખતે આરસીએમ ના આવે. ઓકે. મોહિતભાઈ, વૃષભભાઈ, ઓકે ઓકે ડન. હાજી ખ્યાલ આવ્યો આરસીએમ? કારણ કે આ ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી આવશે અને અમુક પરચેઝ માંથી નહીં કરતા હશે ને સર્વિસ ઇનવર્ડ માંથી નહીં કરતા હશે. તો આ તમે સર્વિસ ઇનવર્ડ નું મેં દેખાડ્યું છે, પરચેઝ નું તમારે ચેક કરી લેવાનું કેવી રીતના લાગે. કાલે હું ક્વેશ્ચન પૂછીશ. ઓકે, વિધાઉટ ફેલ આજે જોઈ લેજો પરચેઝ નું. ઓકે, જોઈ લઈશું. ઓકે ઓકે. તો હવે આપણે એન્વાયરમેન્ટ સેટિંગમાં આગળ વધી. આઈ થિંક જીએસટી રાઉન્ડ ઓફ
શું છે, કેવી રીતના યુઝ થાય એ તો ખ્યાલ જ હશે. ઓટોમેટિક ટેક્સ સેટઅપ, યસ નો ઈ ખ્યાલ છે. ડિસ્પ્લે સેપરેટ થાય, જીએસટી તમને અલગ અલગ જોવા હોય, આઇટમ વાઇઝ સેટઅપ હોય તો યસ કરવાનું. પછી કમ્પોઝિશન સ્કીમ, પછી આ જીએસટી રેટ, એડવાન્સ જીએસટી રેટ વિધાઉટ એડવાન્સ. આમાં છે ને કન્સ્ટ્રક્શન બિઝનેસ હોય એમાં એડવાન્સીસ મળતા હોય તો તમારે બેંકની રિસિપ્ટની એન્ટ્રી કરો ત્યારે તમારે એના ઉપર જીએસટી ગણવાનું હોય, એવો રૂલ છે. તો એના માટેનું આ છે, એ હું પછી તમને સમજાવીશ. પછી કન્સિડર નંબર ઓફ ડિજિટ ઓફ HSN ફોર રિપોર્ટ. તો HSN છે ને 8 આંકડાના હોય, એમાં તમે ગવર્મેન્ટ તો અમુક ટર્નઓવર ઉપર જાય છે ને તો 8 આંકડા દેખાડવાના હોય, બાકી તમે 4 અને 6 એમ 2 દેખાડી શકો. તો એના માટેનું છે, અંદર જે એન્ટર કરો ને રિપોર્ટની અંદર અલગ અલગ દેખાય એના માટેનું HSN નંબર. ઇન્ક્લુઝિવ જીએસટી સેલ્સ, આ ખ્યાલ છે ને ઇન્ક્લુઝિવ જીએસટી ઇન સેલ્સ રેટ, કે સમજાવવું જોશે. ના એ તો મને ખ્યાલ છે. ઋષભભાઈ, મિરાલી મેડમ, જીએસટી ખ્યાલ છે ને તમને આ ઇન્ક્લુઝિવ જીએસટી? હા હા, હા, સર. સેલ્સ રેટ ની અંદર જ જીએસટી કેલ્ક્યુલેટ થઈ જાય. ઓકે. તો પછી ઈ કયા કેસમાં થાય એ તો સમજાઈ ગયું. તો તમને સામે ક્લાયન્ટ એમ કહે કે મારે ઇન્ક્લુઝિવ જીએસટી નું સેટઅપ કરવું છે સેલ્સમાં, ઈ કેસમાં કરી દેવાનું. કારણ કે જે એમઆરપી ઉપર સેલ કરતા હોય ને, ધારો કે 100 રૂપિયાની એમઆરપી હોય, એમઆરપી ની અંદર જ જીએસટી ની બધું આવી જતું હોય, તો 100 માંથી તમારે જીએસટી અલગ પાડવા માટે આ હોય છે. હું સ્લેબ વાઇઝ જીએસટી નો કરીશ. એમઆરપી પર સેલિંગ. હા, હું આ યસ કરીશ. જીએસટી ઇન્ક્લુઝિવ, એમાં સેલ્સમાં જઈશ, સેલ્સ એન્ટ્રી હું કરીશ. સેલ્સ એન્ટ્રીમાં હું જે રેટ નાખું ને, હવે 10 જ મિનિટ છે, 10 મિનિટ પછી પૂરું થઈ જશે આપણું સેશન. હા, એ તો સમજાઈ ગયું સર કે જે સેલ્સ રેટ છે એમાં જીએસટી ઇન્ક્લુડ થઈ ગયા છે, એ તો સમજાઈ ગયું. પણ કયા કેસમાં હોય એ તો અલગ અલગ કેસ હોય, કસ્ટમર ઉપર હોય. ધારો કે આ 18% છે, હું ક્વોન્ટિટી 1 નાખીશ. હવે હું અહીંયા 1000 રૂપિયા નાખું ને તો 1000 રૂપિયામાં જ મારો 18% જીએસટી હશે. તો હું એન્ટર મારીશ ને તો રેટ ચેન્જ થઈ જશે, એમાંથી 18% માઇનસ થઈ જશે, એટલે 847. અને છેલ્લે બિલનું ટોટલ એ છે ને 1000 રૂપિયા થઈ જશે, કારણ કે ક્વોન્ટિટી ઇન્ટુ રેટ જેટલા થાય એટલું અમાઉન્ટ અહીંયા આવે. એટલે 1000 રૂપિયા મેં નાખ્યા, 1000 ની અંદર જીએસટી હતું, તો બિલનું ટોટલ અમાઉન્ટ 1000 જ આવવાની છે. ખ્યાલ આવ્યો? હા, બરાબર. ઓકે. હવે એન્વાયરમેન્ટ સેટિંગ ની અંદર આપણે બીજું જોઈ, આ સર્વિસ, ઇનવર્ડ સર્વિસ ને આઉટવર્ડ સર્વિસ, ઇન્ક્લુઝિવ ને એક્સક્લુઝિવ. આ કોઈને ખ્યાલ છે કે એના માટે છે જીએસટી અમાઉન્ટ કેલ્ક્યુલેશન સેટઅપ? જણાવો. ઘણી વાર આમાં તો એવું જ હોય, ઇન્ક્લુઝિવ જે અમાઉન્ટ નાખી દઈએ ને એમાં ઇન્ક્લુઝિવ ગણાઈ જવા જોઈએ રૂપિયા. એટલે એમાં આખો અલગ બોક્સ ઓપન થાય, એમાં આપણને અમાઉન્ટ બધી બતાવી દે. ઘણા એને બિલ આવતું હોય, ઇન્ક્લુઝિવ આવતું હોય, તો એ પ્રમાણે એને સેટઅપ જોતું હોય. એટલે આ સર્વિસમાં થાય ઇન્ક્લુઝિવ એક્સક્લુઝિવ. સર્વિસ નું છે, જેમ ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ માં છે. આપને હું એક તમને સર્વિસમાં દેખાડી દઉં કેવી રીતના વર્ક કરે. ઇનવર્ડ સર્વિસ છે એમાં ઇન્ક્લુઝિવ છે, આઉટવર્ડ સર્વિસમાં એક્સક્લુઝિવ છે. એટલે કે ઇનવર્ડ સર્વિસમાં જે અમાઉન્ટ નાખશો એની અંદર જ જીએસટી આવી ગયું હોય છે, અને આઉટવર્ડ સર્વિસમાં જે એન્ટર કરશો એના ઉપર લાગશે જીએસટી. સર્વિસમાં ઇનવર્ડ સર્વિસમાં ઇન્ક્લુઝિવ છે, એટલે કે હું 1000 રૂપિયા નાખીશ તો એની અંદર જ જીએસટી આવી જશે. 1000 રૂપિયા જીએસટી એપ્લિકેબલ યસ કરીશ તો મારે 1000 રૂપિયા ની અંદર ટેક્સેબલ વેલ્યુ 8892 રૂપિયા છે, અને એમાં જીએસટી 54 રૂપિયા લાગ્યો. આ ઇન્ક્લુઝિવ છે અને આઉટવર્ડ સપ્લાયમાં એક્સક્લુઝિવ રાખ્યું. તમે બંને રાખી શકો છો, તમે તમારી રીતના ચેન્જ કરી શકો છો.
કાર છે એના ઉપર 1000 લાગ્યું તો હવે આના ઉપર છે ને જીએસટી લાગશે 1000 ઉપર તેમાં 60 આવ્યા અને ટેક્સેબલ અમાઉન્ટ અલગ આવી 1000 જો ખ્યાલ આવ્યો મીરાલી મેડમ હા સર. ડન હા મંદિર ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો ને ઓમાં 120 થતા હતા આમાં 108 થાય છે જીએસટી અલગ અલગ છે જો ડન એટલે જ્યારે તમે આ એન્ટ્રી કરાવતા હોય ત્યારે એને પૂછવાનું જે અમાઉન્ટ એડ કરે છે એ જીએસટી સહિતની કરો છો કે જીએસટી વગરની કરો છો જો એને કંઈ ચેન્જીસ ના કરવું હોય એન્વાયરમેન્ટ સેટિંગમાં તો એને એ રીતના કહેવાનું કે તમે આ અમાઉન્ટ એવી રીતના નાખો જીએસટી સહિતની અથવા તો જીએસટી વગરની ઓકે આ જીએસટી નું આખું છે અને આ સેમ ટુ સેમ ક્રેડિટ નોટ ડેબિટ નોટમાં એવી રીતના થાય અને એડવાન્સ રિસિપ્ટમાં પણ જ્યારે એડવાન્સ ઉપર જીએસટી લાગતું હોય ઈ કેસમાં ઇન્ક્લુઝિવ અને એક્સક્લુઝિવ સેટઅપ કરી શકો હવે આ નીચે એડવાન્સ પેએબલ અકાઉન્ટ રિવર્સ ચાર્જ અકાઉન્ટ જીએસટી કેશ લેજર અને જીએસટી કોન્ટ્રા અકાઉન્ટ આ કેના માટે સેટઅપ આપ્યું છે કોઈને ખ્યાલ છે આ અકાઉન્ટ નો કયા અકાઉન્ટમાં ઇફેક્ટ દેવી છે ને એના માટેનો કેના માટે છે એમ કયા ઓપ્શન માટે છે તમે કયા ઓપ્શન માટે આ સેટઅપ આપ્યું છે ધારો કે રિવર્સ ચાર્જ અકાઉન્ટ છે તો એનું ઇફેક્ટ બાય ડિફોલ્ટ રિવર્સ ચાર્જમાં જ આવી જાય ઈ તો ઈ હું સમજી ગયો પણ આ ઓપ્શન થી આ ઓપ્શન ક્યાં યુઝ થતો હોય છે હું આ સિલેક્ટ ના જ્યારે સર્વિસ ટેક્સ હોય ને સેન્ટ્રલ ને સ્ટેટ તો એ ક્યાં ક્યાં એપ્લિકેબલ મતલબ કે એડવાન્સ પેએબલ હોય તો જીએસટી એડવાન્સ કોન્ટ્રામાં જવા દેવાનું નહીં રિકન્સિલિએશન માં નો થાય ને ના થાય આ વસ્તુ છે ને જીએસટી હવાલા ઓટો હવાલા એન્ટ્રી છે ને એના માટેનું છે એમાં તમે જે ડિફાઇન કર્યું હોય છે ને એ પ્રમાણે જીએસટી ઓટો હવાલા એન્ટ્રીમાં ઈ લોકો અકાઉન્ટ લેશે મેં આરસીએમ ની એન્ટ્રી કરી છે તો હું જીએસટી ઓટો હવાલામાં જઈશ તો આરસીએમ ની જે અમાઉન્ટ ની ઇફેક્ટ છે એ કયા અકાઉન્ટમાં મારે લઈ જાવી એના માટેનું છે કારણ કે આરસીએમ ની એન્ટ્રી મેં આમાં આપને એન્ટર કરી દઈ છે એની જીએસટી ની ઇફેક્ટ વહી જાય છે પણ એને રેઝ કરવી પડે છે આમાં આપણે ખાલી શો કરી છે આરસીએમ ની ઇફેક્ટ કેની અંદર રિપોર્ટમાં જીએસટી ના રિપોર્ટમાં આપણે ખાલી શો કરી છે એની એકચ્યુઅલ ઇફેક્ટ તમને સીજીએસટી અને એસજીએસટી ના અકાઉન્ટ કે આઈજીએસટી ના અકાઉન્ટમાં નહીં જોવા મળે તો આપણે શું કરવું પડશે જેટલો આપણે આરસીએમ ઉપર ટેક્સ લાગ્યો છે એ પેલા રેઝ કરવો પડે એટલો એડ કરવો પડે અને પછી એનું ક્રેડિટ લેવી પડે જો આરસીએમ કોન્ટ્રા અકાઉન્ટ છે જીએસટી કેશ લેજર છે એ બેંકમાં એના ડાયરેક્ટ વહી જશે સેન્ટ્રલ જીએસટી અને જીએસટી કેશ લેજરમાં આટલા તમારે પે કરવાના 200 રૂપિયા સેન્ટ્રલના અને 200 રૂપિયા સ્ટેટના આ અમાઉન્ટ જે છે એ આરસીએમ ની જ છે આરસીએમ ના જો 400 રૂપિયા છે એટલે જ તમારે પેમેન્ટ કરવાનું થાય શું કામે પેમેન્ટ કરવાના થાય કારણ કે તમે સપ્લાયર વતી ટેક્સ ગવર્મેન્ટમાં ભરો છો એટલે પેમેન્ટ કરવાનું થાય ભલે ઈ મહિનામાં તમારે કંઈ પણ ટેક્સ લાયબિલિટી ના હોય પણ આરસીએમ હશે તો તમારે ગવર્મેન્ટમાં પેમેન્ટ તો કરવું જ પડશે તમારે ઝીરો ટેક્સ ભરવાનું થતું હોય બધી ક્રેડિટ સુલટાવી જતી હોય તો એ તમારે ટેક્સ તો ભરવો પડશે આરસીએમ હશે તો ડન ખ્યાલ આવ્યો હવે અહીંયા તમારે સિલેક્ટ કરશો ને કન્સિડર આરસીએમ આઈટીસી સેમ મંથ તો આ જે પહેલી એન્ટ્રી છે ને એની એક રિવર્સ એન્ટ્રી પડી જશે ઓકે અથવા તમારે બેંક સિલેક્ટ ના કરવી હોય તો અહીંયા નન સિલેક્ટ કરો તો જીએસટી પેમેન્ટ ઇન કેશ લેજર ઈ એન્ટ્રી નીકળી જશે અને ઉપરથી તમે જીએસટી જેવીની ડેટ આપણે હંમેશા જીએસટી જેવી એન્ડ ઓફ ધ મંથમાં જ આપણે એપ્લાય કરી છે
આખી એન્ટ્રી છે આને સેવ કરો એટલે આ એન્ટ્રી પડી જશે. જ્યારે તમે અહીંયા અલગ અકાઉન્ટ ડિફાઇન કરી દેશો ભૂલથી અથવા તો કસ્ટમર, તો એની ઇફેક્ટ બીજા અકાઉન્ટમાં વહી જશે, જેથી તમે જ્યારે જીએસટી લેજર જોવા બેસશો ને આરસીએમ નું ની, તો એ મેચ નહીં થાય. જો મેં આરસીએમ માં એન્ટ્રી પડી ગઈ જીએસટી કેસ લેજર એ ડિસેબલ થઈ ગયું, જોયું? હવે આ બેમાં આપણે એક એન્ટ્રી કરી નથી એટલે આ એમને દેખાડે છે. એટલે આ જીએસટી હવાલા સાથે સંકળાયેલા સેટઅપ છે. આમાં જ્યારે બ્લેન્ક આવતું હોય ત્યારે જોવાનું કે આ જીએસટી ના આ અકાઉન્ટ જે છે, જીએસટી એડવાન્સ કોન્ટ્રા, આરસી રિવર્સ ચાર્જ કોન્ટ્રા, જીએસટી કેશ લેજર અને જીએસટી કોન્ટ્રા અકાઉન્ટ મે બી એને ડિલીટ કરી નાખ્યા છે અથવા તો કંપનીમાં એને બનાવ્યા જ નહીં હોય, તો એ કેસમાં આપણે બીજી કંપનીમાંથી ઇમ્પોર્ટ કરી લેશી, તો એ અહીંયા અકાઉન્ટ સિમ્પલ જોવા મળશે. ડન. કોઈને ક્વેશ્ચન છે આમાં? આજે જો આપણે આ જીએસટી નું આખું એન્વાયરમેન્ટ સેટિંગ જોયું છે, આરસીએમ નું કેવી રીતના વર્ક કરે છે એ જોયું છે, ઇન્ક્લુઝિવ જીએસટી સેલ્સ રેટ ને કેવી રીતના વર્ક કરે છે એ જોયું છે, કમ્પોઝિશન સ્કીમ જોઈ છે, જીએસટી અમાઉન્ટ કેલ્ક્યુલેશન સેટઅપ જોયું છે, ઇન્ક્લુઝિવ એક્સક્લુઝિવ, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટમાં તમારે જાતે જોવાનું રહેશે. એકવાર પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો એટલે ખ્યાલ આવે. અને આ એડવાન્સ પેએબલ અકાઉન્ટના કેના માટેના સેટઅપ છે એ આપણે રિફર કર્યા છે. હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? જોવું પડશે મારે. ઓકે, આ બધું એકવાર રિફર કરી લેજો. આજે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો લાસ્ટમાં, અને કમ્પોઝિશન સ્કીમ વાળો વિધાઉટ ફેલ આજે રિપીટ કરી લેજો. તમારી રીતના ના સમજાય તો મને અથવા તો મલયભાઈને કે કોઈ પણ ને તમે પૂછી શકો છો. ઓકે, આપનો સેશન અહીંયા. હાજી બોલો.